સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સારા ક્રમાંકે ઉત્તીર્ણ થનાર ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત ક્ષત્રિય સભા દ્વારા વડોદરા જિલ્લાના સેરખી ગામ ખાતે ગતરોજ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સાલ ઓઢાડી અને શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સભા સેરખીના પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। હા, એટલે દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે સમગ્ર ગુજરાતમાં એ આવી પ્રવૃત્તિ કરતી હોય છે, રચનાત્મક પ્રવૃત્તિ કરતી હોય છે। એમ અહીં પણ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અને એ લોકો પ્રોત્સાહિત થાય છે। એમને એમ થાય કે ભાઈ અમારા સમાજે અમારું સન્માન કર્યું, અમને પ્રોત્સાહન આપ્યું, એટલે જ્યારે ભવિષ્યમાં પણ એ કોઈ સારી પોસ્ટ ઉપર હોય તો એમનો લાગણી, એમનો લગાવ પણ સમાજ પ્રત્યે રહે અને તમામ સમાજ પ્રત્યે રહે, એક સારા નાગરિકો ગુજરાતના પેદા થાય એવું આ કાર્ય ક્ષત્રિય સભા અને વડોદરા જિલ્લાના એકમ દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાત સભા ક્ષત્રિય સમાજ દ્વારા જે દર વર્ષની જેમ ધોરણ 10 અને 12 જે સારા માર્ક્સે પાસ થઈને બાળકોને જે ટ્રોફીથી સન્માનિત અને આશ્વાસન ઇનામ આપીને એમણે જે સન્માનિત કરીએ છીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ રાખેલ અને ક્ષત્રિય સમાજનો દરેક ક્ષત્રિય સમાજ સાથે રહીને જે સાથે ઊભા રહીને જે સન્માન સમારંભમાં જે આયોજન કરેલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।